માનસી શબ્દ બીજે બધે ક્યાંય વપરાતો નથી. તમે ત્યાં ક્યાંક સાંભળ્યું છે કે માનસી વર્ડમાં કોઈ એમ મનમાં વિચાર્યું કે પ્રભુ તમે આ સ્વીકાર કરો, અને પ્રભુએ માની લીધું? આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ છે. પણ જો એ પણ કેવી માનસી કેવી હોય ખબર છે? તમારી જોડે વસ્તુ છે અને તમારે ના કરવી હોય તે માનસી નથી. અમારે અમદાવાદમાં એક મંડળ ચાલે છે, મારે કેવું ના જોઈએ, પણ હવે એ મંડળમાં કેવું કે અમે બધા છે ને અઠવાડિયે એકવાર ભેગા થઈને માનસી કરીએ. અરે માનસી કરીએ એટલે કેવી હોય માનસી? અમારા તાજી આજ્ઞા કરતા કે માનસી એટલે શું? હવે જે વ્યક્તિએ ગોળ ચાખ્યો હોય એ જ ગોળનો સ્વાદ કહી શકે. બાકી તમે બેસીને ગોળ 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 બોલો તો કેટલાનું મોડું ગળ્યું થાય? તમને ખબર પડે કે ગોળનો સ્વાદ કેવો હોય? એકવાર તો પ્રેક્ટિકલી તમારે ગોળ લઈને મોઢામાં મૂકવું પડે, એ ગોળને તમારે ખાવું પડે, અને એ ગોળ ચાખ્યા પછી જ તમને ખબર પડે કે ગોળનો સ્વાદ આવો છે. અને પછી બીજી વાર તમને એમ થાય કે ના મને ગોળ યાદ આવે છે. આજે આમાં ગોળ વધારે હોત તો આનંદ આવત, આજે આમાં આ હોત તો મને ગમત. હે ને? તો જ્યાં સુધી તમે એનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી તમે એની માનસી કેવી રીતે કરી શકો? તમે એને વિચારી કેવી રીતે શકો? આ જ પુષ્ટિ ભક્તિ માર્ગનો કન્સેપ્ટ છે કે તમારે એ દેહેન્દ્રિયથી પહેલા તો ભગવત સેવામાં સન્મુખ રહેવાનું છે. હવે મને આ સેવા નથી આવડતી, ત્યાં નથી આવડતી, ડઝન્ટ મેટર. તમે ત્યાં ગયા છો, તમે ત્યાં બેઠા છો, તમે તમારી મનની ભાવના વ્યક્ત કરી છે કે હું તમને હેલ્પ કરું. હવે જેવી રીતે કે એક્ઝામ્પલ આપો, ફૂલના પલના. હવે અમારે અમદાવાદમાં તો અમારા હવેલીમાં બધો કન્સેપ્ટ બધા ઊંધા છે. અમારે ત્યાં બધું આવું આમ કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ નથી હોતી. બધા એક સાથે જ બધા સરખા વૈષ્ણવો તરીકે દર્શન કરતા હોય. એક વૈષ્ણવનો ફૂલના પલનાનો મનોરથ આપણે એક્ઝામ્પલ આપીએ તો અમારા દાદાજી, અમારા તાજી, ત્યાં વખતથી અમારા ત્યાં પરંપરા કે ભાઈ તમે 5000 ભેટ ધરી એટલે તમારા ફૂલના પલના થઈ ગયા. એ ફૂલના પલના અમારા ત્યાં સ્વીકાર્ય નથી. અમારા તાજી આજ્ઞા કરતા કે તારે ફૂલના પલના કરવા છે તો ફૂલની સેવામાં અહીંયા આવો. તો એક વૈષ્ણવ કે ના જે મને તો ફૂલ ભરતા નથી આવડતું, ફૂલના ભરતા નથી આવડતું. કે પલના ભરતા નથી આવડતું તો તને એ બેસીને ચૂંટીને ફૂલ પેલા બેન માંગે જે ભરતા હોય એમને આપતા તો આવડે છે? કે ના જે મને એ પણ નહીં ફાવે. તો ઓકે, જયારે આ બધા સેવા કરીને ઉભા થશે ત્યારે આ ફૂલ વીણતા તો આવડશે ને, તને સફાઈ કરતા તો આવડશે ને? કે ના મને એ પણ નહીં ફાવે છે કે નહીં, તો પછી મને તારો મનોરથ નહીં ફાવે. અને કે હું દર્શન કરવા આવી શકીશ. કે ઓકે, તું દર્શન કરવા તો આવીશ ને. એટલે પેલો સામેવાળો એમ વિચારે કે મેં 5000 મોકલાયા એટલે શ્રીનાથજી ઠાકોરજી મારા પલનામાં બેસી જશે, હું કહું એટલે ઈંડોળામાં બેસી જશે. એવું પુષ્ટિ ભક્તિ માર્ગમાં એ ભાવ પક્ષમાં શક્ય નથી. કદાચ દેખાવો પક્ષમાં આપણને એવું હોય કે ભાઈ મેં $100 હું આપું ને એટલે ઠાકોરજી પલનામાં બેસી જાય, કે હું 5000 ધરું ને ઠાકોરજી ઈંડોળામાં બેસી જાય. પણ એ સાચે પ્રભુ બિરાજતા નથી. જ્યાં સુધી આપણો એ પર્સનલ પ્રેક્ટિકલ ભાવ ઠાકોરજી પ્રત્યેનો, આ દેહનો ભાવ નથી જાગતો કે ભાઈ હું દેહથી ઠાકોરજીની એ સેવા કરું. કેમ કે આપણે જો બ્રહ્મ સંબંધમાં પણ સૌથી પહેલા જયારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે સમર્પણમાં શું બોલ્યા છીએ? દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, તદ ધર્મ. સૌથી પહેલા તો દેહને આપણે સમર્પણ કરે છે, આપણા એ પ્રાણને, આપણા અંતઃકરણને, અને એ દેહેન્દ્રિય પ્રાણના અંતઃકરણોના ધર્મને. દાખલા તરીકે મેં મારા આ દેહને સમર્પણ કર્યું, દેહનું કામ શું છે, દેહના ધર્મ કયા કયા છે એ પણ મેં સમર્પિત કર્યા. એક્ઝામ્પલ, મારી આંખ છે, ઇન્દ્રિયો છે, પ્રભુ હું આપનું આંખનું સમર્પણ કરું છું. તો આંખના ધર્મ કયા? કે આંખનું ધર્મ છે જોવું. તો સારું ખોટું જે જોઉં છું પ્રભુ એ પણ હું આપને સમર્પિત કરું છું. આ લેવલનું આપણું ડેડિકેશન જ્યારે હોય ત્યારે પ્રભુ આપણને પોતાના માનતા હોય, અને ત્યારે જ આપણું વિચારેલું કે અરે હું અત્યારે એક્ઝામ્પલ આપું કે ભાઈ હું રોજ સવારે 7 થી 8 સેવામાં હોઉં છું, કે ભગવત નામ લઉં છું. આજે પરિસ્થિતિ એવી આવી કે મારે 7 વાગે કોઈ ઓફિસ વાળાએ મને જલ્દી બોલાયો કે મારે કોઈના લગ્નમાં જવાનું છે, કે કોઈ મારે બહારગામ જવાનું છે. તો હું ઠાકોરજીની સેવા 6 વાગે પહોંચીને ઠાકોરજીને પોઢાડીને હું 7 વાગે નીકળ્યો. પણ મને એમ વિચાર આવે કે અરે યાર 7 વાગે એક્ઝેક્ટલી અત્યારે હું ઠાકોરજીને આ ભોગ ધરતો હોત, હું અત્યારે ઠાકોરજીને જગાડતો હોત, હું ઠાકોરજીને આમ કરતો હોત. ઘણી વાર એવું હોય કે આપણે એવી સ્થિતિમાં પહોંચીએ કે જ્યાં આપણે નિત્યક્રમ આપણો ન કરી શકતા હોઈએ, કે ભાઈ હું ઠાકોરજીને આટલા વાગે હું ઠાકોરજીને જગાડું છું, અને તમે અત્યારે ક્યાંક બીજે બેઠા છો, તમારા ઠાકોરજી કોઈના બીજાના ભરોસે છે. તો ત્યાં તમને એકદમ મનમાં એ વખતે એવી ઉત્કંઠા જાગે કરે રે હું અત્યારે શ્રી ઠાકોરજીને ઝારી ભરતો હોત, કે ઠાકોરજીને જગાડતો હોત, પેલા બેન ધ્યાન રાખતા હશે કે નહીં રાખતા હોય. જ્યારે એટલો વિચાર પણ આવવો એ જ માનસી છે. અને પ્રભુએ તમારી હાજરી માની લે કે અરે હું ત્યાં હોત તો ઝારી ભરતો હોત, અને ઠાકોરજી એમ માને કે ના ના હા તારી ઝારી માની લીધી, તું યાદ કરે છે ને, કોઈ વસ્તુને મિસ કરે છે ને, તો હું તને સ્વીકારી લઉં છું. ને જ્યારે પ્રભુ સ્વીકારે એનું નામ માનસી છે. જેવી રીતે પ્રેમ કરે ન થાય એવી રીતે માનસી પણ કરે થતી નથી.
એ પ્રેમ જ્યાં સુધી દૃઢ ન થાય આપણા મનમાં, એ ઠાકોરજી પ્રત્યેનું ડેડિકેશન દૃઢ ન થાય, ત્યાં સુધી શક્ય નથી. તો અહીંયા શ્રી મહાપ્રભુજીનો એવો માર્ગ છે, એને વલ્લભ આખ્યાનમાં બહુ સરસ કીધું છે કે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જહાં નહીં પ્રવેશ વિધિ હરનો. એટલે આપણા માર્ગનો એવો શ્રી વલ્લભનો એવો દિવ્ય માર્ગ છે. વિધિ એટલે બ્રહ્માજી અને હર એટલે શ્રી મહાદેવજી. એટલે અહીંયા જે આ જગતના ક્રિએટર બ્રહ્માજીને આપણે માનીએ અને ડિસ્ટ્રક્શનની સેવા રુદ્રની શિવજીની માનીએ, પોષણની સેવા શ્રી વિષ્ણુની માનીએ, પણ અહીંયા બધું હોવા છતાં પણ એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એટલે અહીંયા તો વિધિ કે બ્રહ્માજીને કે શ્રી મહાદેવજીને એ એમના સેવકો શ્રીનાથજીના સેવકો તરીકે શ્રી કૃષ્ણના કે એમનું બલ લઈને આવી શકતા નથી, એમનું સમર્પણ લઈને, એમની સેવા લઈને ભલે જરૂર આવે. એટલે જો કૃષ્ણ લીલા જ એવી છે કે જેમાં બ્રહ્માજી પણ કૃષ્ણના પરીક્ષા લેવા આવ્યા અને બિચારા પાસ ન થયા. અને બ્રહ્માજીની વાત કરી અને શિવજીની વાત કરીએ તો શિવજી ભક્ત બનીને આવ્યા, ઠાકોરજીના દર્શન કરવા આવ્યા અને શ્રી જશોદાજી દર્શન કરાવ્યા. એટલે જ આપણા ત્યાં તમે જો જોગી લીલા થાય છે. જન્માષ્ટમી પછી જે અમાવસ આવે તો સૌથી પહેલા દેવતા એવા હતા કે શિવજી, જે શ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે પધાર્યા અને એમને દર્શન કરાવ્યા. તો આપણો માર્ગ એવો છે કે જ્યાં આ બીજા બધા કોઈ પ્રેક્ટિકલ ગુણ દોષ કામ કરતા નથી, કેવલ શ્રી મહાપ્રભુજીની કૃપા જ કામ કરે છે. શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ એટલે પ્રભુએ આપણને ઓળખ્યા છે. આપણે એ વસ્તુને યાદ રાખવી જોઈએ કે શ્રી મહાપ્રભુજીની યદિ કૃપા ન થાત તો આપણી ગણતરી કેવી રીતે ગણાત. આ લાખો કરોડો જીવ પ્રભુના આવે છે, એ જન્મ લે છે, આ બધા ભૌતિક સાગરમાં દોડાદોડ કરે છે અને ક્યાંય તણાઈને જતા રહે છે. કયા લોકમાં ગયો, શું છે શું નહીં, કોણને ક્યાં ખબર કે મર્યા પછી ક્યાં ગયો છે. પણ અહીંયા યદિ પુષ્ટિ ભક્તિ માર્ગની વાત કરીએ કે જેણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પ્રત્યે દૃઢ ભાવ રાખ્યો છે, શ્રી મહાપ્રભુજી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, એને શ્રીનાથજીને એમ કહીએ કે અનન્યતા પૂર્વક ન અન્ય બીજું કોઈ જ નથી આ જગતમાં, મારો તો ધણી સાચો આ જ છે, એ ચરણારવિંદ પકડી રાખ્યા છે. એને સાચે એ શ્રીનાથજીની એ લીલાની, અને એ લીલા કઈ છે કે જે કોઈ પણ કાલમાં કેવા પણ પ્રલયમાં ક્યાંય અટકતી નથી. એટલે જ આપણા ત્યાં જો તમે દરેક વસ્તુમાં આપણે પ્રેક્ટિકલી બોલતા હોય ને નિત્ય લીલા, તમે જો તમારે બધી વસ્તુમાં નિત્ય લાગશે કે ભાઈ અમે નિત્ય નિયમના પાઠ કર્યા, અમે નિત્ય સમાના દર્શન કર્યા, હે ને. આ નિત્ય શબ્દ શું છે? નિત્યની વ્યાખ્યા જે છે કે જે કોઈ દિવસ અટકતું નથી, રોકાતું નથી, એનું નામ નિત્ય લીલા. તમને એવું લાગે કે હું ઠાકોરજીને જગાડું છું એટલે ઠાકોરજી જાગ્યા અને મેં પોઢાડ્યા એટલે પોઢી ગયા એટલે લીલા બંધ થઈ ગઈ. કેટલાને એવું લાગે છે કે લીલા બંધ થઈ ગઈ? હા ને, ઠાકોરજીની લીલા તો ચાલુ જ છે, પણ હું એ લીલામાં પ્રવેશ કર્યો એટલે મેં મંગલા કરી અને હું એ લીલામાંથી બહાર આવ્યો એટલે ઠાકોરજી પોઢી ગયા. બાકી તો ઓર્થોડોક્સ રીતે શ્રીનાથજીમાં નાથદ્વારામાં 5 વાગે જાગે અને તમારા ત્યાં ઠાકોરજી રાત્રે 9 વાગે જાગે. હા ને, અત્યારે અમારા રાતના 9 વાગ્યા હોય ત્યારે તમારા સવારના 8 વાગ્યા હોય, ત્યારે તમે ઠાકોરજીની મંગલા કરાવતા હો, તો અહીંયા તો શ્રીનાથજી પડી ગયા છે, તમારા ત્યાં કેવી રીતે જાગી શકે? અને તો શ્રીનાથજીની લીલા તો અવિરત ચાલુ છે, પણ તમે આજે 8 વાગે ઘૂસ્યા અને તમે આજે 10 વાગે બહાર આવ્યા, હું આજે 5 વાગે ઘૂસ્યો અને હું આજે 9 વાગે બહાર આવ્યો, અને મેં મારા ભાવની સેવા શ્રી ઠાકોરજીને સમર્પિત કરી. આ પુષ્ટિ ભક્તિ માર્ગની એક સેવા પ્રણાલિકા છે. જો સેવાનો વિષય એવો છે, એના ભાવના વિષય એવા છે કે ક્યારેક આપણે એક અલગ સેશન લઈશું આગળ જઈને. અને મને એવું લાગે છે કે આપણને ઘણો સમય થઈ ગયો, 35-40 મિનિટ થવા આવી છે આપણને, ઓર વધારે જ મારા ખ્યાલથી 50 મિનિટ ઉપર થવા આવી. તો તમે બધા કંટાળ્યા તો નથી ને? ઓકે. તો આજે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે જયારે આપણે બધા આ ઝૂમ સત્સંગમાં ભેગા થયા છીએ, તમને બધાને ફરી એકવાર એક મનથી એવા આશીર્વાદ શુભકામના વ્યક્ત કરું છું કે શ્રી મહાપ્રભુજી પ્રત્યેનો તમારો એ ભાવ જાગૃત થાય, શ્રી મહાપ્રભુજી પ્રત્યેની તમારી શરણાગતિ જાગૃત થાય, અને શરણાગતિ શ્રી ઠાકોરજી એવી ટકાવી રાખે, કેમ કે એમની શરણાગતિ વગર, શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની શરણાગતિ વગર શ્રીનાથજી આપણને પ્રાપ્ત થવાના નથી. કદાચ પ્રાપ્ત થઈ પણ જાય ને 1 વાર કે 2 વાર. તમે જો અલી ખાનની વાર્તા તમે જુઓ કે કેવા કેવા વૈષ્ણવ થયા, અલી ખાન, બાગી ખાન, પઠાણ, પીરજાદી, આ બધાને. તો અહીંયા જયારે પ્રસંગમાં આપણે જોઈએ કે શ્રીનાથજી દર્શન આપતા અને ભાગી જતા, ત્યારે એમને કીધું કે અરે તમે કેમ ભાગી જાઓ છો? તમે મારી સેવા સ્વીકારો, તમે મને પોતાનો માનો, કે જાઓ તમે ગુસાઈજીની શરણમાં જાઓ
ગુસાઈજીના સેવક થાવ, પછી હું તમને કાયમી સ્વીકારીશ. તો આજે આપણે જયારે શ્રીનાથજીની સેવામાં કાયમી રહેવું હોય તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની ચરણારવિંદ પ્રત્યે આપણી દૃઢ ભાવના એ અભિવ્યક્ત થવી જ જોઈએ. અને આજે શ્રી મહાપ્રભુજીના ઉત્સવના દિવસે તમને બધાને શુભકામના અને આશીર્વાદ આપતા આનંદ થાય છે કે તમારો એ ભાવ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં અવશ્ય બની રહે. અને જો શ્રી ગુસાઈજી મહાપ્રભુજીનું પણ એ જ સ્વરૂપ કહે છે કે કવિભીર અપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. આ એ જ કૃષ્ણનું સ્વરૂપ છે કે જે આપણા માટે અહીંયા આવ્યું છે અને આપણને જે એ અવતાર કાળમાં જે ગોપીજનોને વ્રજ ભક્તોને જે કૃપાનું દાન કર્યું હતું એ જ કૃપાનું દાન કરવા શ્રી મહાપ્રભુજી એ જ લીલાનું દાન કરવા માટે પધાર્યા છે. એટલે જ આપણા ઘરે ઘરે શ્રીનાથજી પધરાવીને એ સેવાનો માર્ગ શરૂ કર્યો છે. અને જુઓ કેટલી પણ સરસ આપની ઉદારતા કેવી છે. એવું જરૂરી નથી કે જે સેવા કરે છે એ જ પ્રભુના સેવક છે. આજે સૌથી પહેલી આપણે એક્ઝામ્પલ જોઈએ કે દામોદરદાસ હરસાની હતા, જેના માટે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી હતી કે યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. है એને એવું નતું કીધું કે યહ માર્ગ તેરે જૈસે દૈવી જીવન કે લીએ પ્રગટ કિયો હૈ, યહ માર્ગ દૈવી જીવન કે લીએ પ્રગટ કિયો હૈ, કે તારા જેવા માટે પ્રગટ કર્યો છે, એવું નથી કીધું. યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ, ટુ બી વેરી સ્પેસિફિક, તારા માટે. તો એમની વાર્તા જયારે આપણે જોઈએ ત્યારે તમે હોમવર્ક તરીકે તમે જોજો અને તમે જોજો કે હરસાનીજી કયા ઠાકોરજીની સેવા કરી છે. કોઈ કહી શકે કયા ઠાકોરજી એમના માથે પધરાવ્યા હતા? મહાપ્રભુજીની સેવા કરી. એમના માથે કોઈ ઠાકોરજી નથી પધરાવ્યા, તમે જુઓ. મહાપ્રભુજી. હા, એટલે મહાપ્રભુની સેવા કરતા. હા, આપણે સેવાનો મતલબ શું છે કે એમનું સમર્પણ, એમનું જે ડેડિકેશન જે હતું એ શ્રી મહાપ્રભુજી પત્રે એવું હતું. હે તો આપણે એ ડેડિકેશન લાવવાનું છે. આઈ એમ ઓનલાઈન ઓર સ્ક્રીન ઇઝ એક મિનિટ, હા, મને ઓકે. હા, તો આપણે એ ડેડિકેશન લાવવાનું છે કે જે હરસાનીજીને ડેડિકેશન હતું શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પ્રત્યે. તો એ જે દિવસે આપણું ડેડિકેશન આવશે એ દિવસે શ્રીનાથજી સાચે જ આપણને પોતાના માનશે. અને તો આપણે બધા આજના દિવસે એ જ ભાવ વ્યક્ત કરીએ, શ્રીનાથજીના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે શ્રી મહાપ્રભુજી પ્રત્યેની આપણી ભાવના દૃઢ થાય, શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા ઉપર બની રહે. અને એ થકી તો શ્રીનાથજી પાસે ઓપ્શન નથી. શ્રી મહાપ્રભુજીનો જે વાલો છે એ શ્રીનાથજીનો બાય ડિફોલ્ટ વાલો છે. એટલે આજે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં એ જ વિનંતી કરવાની છે કે અમને પોતાના જાણીને આપણા ઉપર એ જ કૃપા આપ વરસાવો અને અમને શ્રીનાથજી લાયક બનાવો, એવી વિનંતી કરીને મારા હું શબ્દ સુમન શ્રી મહાપ્રભુજીના ચરણોમાં હું સમર્પિત કરું છું. અને તમારે બધાને બીજી વાર કંઈક પૂછવું કરવું હોય તો શ્યોરલી તમે મને મેસેજ કરજો, આપણે એ વિષય પર આગળ વાત કરીશું. અને આગળ પણ તમને બધા જેટલા ઝૂમ સેક્શન થવાના છે, બધા સેશન્સ બધા બાળકોના થવાના છે, એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બધા બસ આપણે આટલે ખાલી એટલું કહીશું કે અમે બધા જયારે અડધો કલાક બગાડતા હોઈએ તેમાંથી કોઈ 2-5% વાત પણ માનજો બધા. જરૂરથી એવું નહીં કે હા કોઈ ટીવી રેડિયો ચાલે છે ને બીજા આવ્યા, એવું નહીં. આટલો બધો સુંદર અમને મળે લાભ, અમે નસીબદાર છીએ કે આવો લાભ મળે છે આપનો. નહીં, લાભનો આનંદ છે, પણ એને તમે પ્રેક્ટિકલી તમે બસ 10% પણ તમારા જીવનમાં ઉતારજો અને બસ અમારો 1 કલાક સફળ મનાશે. નકર એ પાછું અમારો એવું ના લાગવું જોઈએ અમને કે અહીંયા તો ટાઈમ જ બગાડીએ છીએ. આટલો બધો આનંદ બધું